Good morning to everyone. In the last lecture, we have discussed about all the three participles and we have seen a lot of examples of all the three participles. It was a very easy topic, and in this lecture we are going to discuss one more easy function, which is offering advice. So let's discuss the point in detail. As you can see the title on the board, offering advice. In English, how can we offer advice to other? You know the helping verbs about should and ought to. Using these two helping verbs, we can offer advice to other person, other people, to our friends and family members and so on. So, in this lecture, we will discuss about these helping verbs and one more topic. One more subtopic actually, and which is head letter. તો હવે સલાહ સૂચન કરવા માટે સૌથી પહેલા એનો આપણે સ્પષ્ટતા કરી લઈએ આ ટોપિકની. સલાહ સૂચન આપવા માટે ત્રણ પ્રકારની લેંગ્વેજ આઇટમ્સ નો ઉપયોગ થાય છે. પહેલું છે should, બીજું ought to અને ત્રીજું છે had better. એ સિવાય સલાહની ગંભીરતા પ્રમાણે આ ત્રણેય સબ ટોપિક. એનો મતલબ એમ કે સલાહ જો સામાન્ય હોય, તો સામાન્ય સલાહ આપવાની હોય તો should નો ઉપયોગ છે આપણે રોજબરોજ આપતા હોઈએ છીએ. તો એવી સામાન્ય સલાહ હોય તો એમાં should નો ઉપયોગ કરવાનો. થોડી ગંભીર સલાહ હોય, થોડી વધારે સિરિયસ હોય તો પછી ought to નો ઉપયોગ કરવાનો. અને સલાહ જો એકદમ ગંભીર પ્રકારની હોય, કોઈ ગંભીર મુદ્દા ઉપર આપણે કોઈને સલાહ આપતા હોઈએ તો પછી had better નો ઉપયોગ કરવાનો રહે. હવે એ સિવાય આ તો મેં તમને એના ઉપયોગ કહી દીધા. હવે આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ. લગભગ તો એક જ લેક્ચરમાં આખો ફંક્શન પૂરું થઈ જશે.
તો સૌથી પહેલા આપણે લઈએ છીએ should. તો હવે તમને ખ્યાલ છે કે should હેલ્પિંગ વર્બ છે. સામાન્ય સલાહ આપવા માટે should નો ઉપયોગ થાય. should પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય. તો આ પણ લગભગ તમે બધા જાણતા હશો કે should પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાતું હોય છે. એની વાક્ય રચના તો તમને બધાને ખ્યાલ જ હશે કે એ વધારે પડતી જોવાની જરૂર નથી, કારણ કે કર્તા વત્તા should વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ. કર્મ હોય પણ ખરું અને ન પણ હોય, અન્ય શબ્દ પણ હોય પણ ખરા અને ન પણ હોય. કાળનું કોઈ પણ બંધન હોતું. કાળ તો મોટા ભાગે આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? should હોય એટલા માટે વર્તમાન કાળ જ આપણે જાણવાનો હોય છે. એમાં કઈ ભૂતકાળ કે ભવિષ્ય કે એવું કઈ કરવાનું હોતું નથી. આપણે એટલું જ યાદ રાખવાનું કે should પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. તો હવે એના એક્ઝામ્પલ્સ લઈએ. She should read more. She should read more. તેણીએ વધારે વાંચવું જોઈએ. વાંચવાની કેપેસિટી પોતાની વધારવી જોઈએ. ટાઈમ વધારવો જોઈએ. કર્તા વત્તા હેલ્પિંગ વર્બ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા કર્મ નથી, સીધે શું છે તો કે એડવર્બ. એડવર્બ ને આપણે અન્ય શબ્દ પણ કહી શકીએ. એ સિવાય we should renovate the house on Diwali. આપણે દિવાળી ઉપર હાઉસ રિનોવેટ કરાવવું જોઈએ. એટલે કે જેને લાગુ પડતી હોય એની માટે સલાહ છે. આપણે જેને કહેતા હોઈએ અહીંયા તો પ્રથમ પુરુષ બહુવચન જ કીધેલું છે, એટલે જે ફેમિલી મેમ્બર્સ છે એ બધાની વાત થયેલી છે. બધા માટે આ સૂચના લાગુ પડે છે. તો અહીંયા શું છે તો કે કર્તા છે, ત્યારબાદ should છે હેલ્પિંગ વર્બ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ રિનોવેટ, રિનોવેટેડ, રિનોવેટેડ. ડી લગાડીને ભૂતકાળ અને ભૂતપ્રધાન થાય છે. કર્મ અન્ય શબ્દ. એ સિવાય
આપણે જોઈએ તો Nihar should practice solving the sums. નિહારે દાખલા સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. સામાન્ય સલાહ છે. આપણે આવી સલાહો ગમે ત્યારે કોઈ પણને આપતા હોઈએ છીએ. તો કરતા છે નિહાર. સહાયકારક ક્રિયાપદ should. પ્રેક્ટિસ ક્રિયાપદનું મૂળ રૂપ સોલ્વિંગ ધ સમ્સ કર્મ છે. આજે આખો ટોપિક તો પૂરો નહીં થાય, 2 લેક્ચર થશે. આજે ફક્ત આપણે should જોઈએ છીએ. પછીના લેક્ચરમાં આખો ટોપિક આપણે પૂરો કરી નાખશું. 2 ટોપિક લેવાઈ જશે, ought to અને had better. ought to તો should ની જેમ જ છે. આમ તો ત્રણે ત્રણમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું હોય. You should teacher, you should ask the teacher if you find any difficulty in the topic. You should ask the teacher if you find any difficulty in the topic. તો તમે બધી જગ્યાએ જોઈ શકો છો 4 એક્ઝામ્પલ્સ માં કે કર્તા ત્યારબાદ should ત્યારબાદ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ મૂકેલું છે. કર્મ અને અન્ય શબ્દ હોય પણ ખરા અને ન પણ હોય. હજી એક એવું ઉદાહરણ જોઈએ તો You should sleep on fixed time. કર્તા ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ should. ક્રિયાપદનું મૂળ રૂપ sleep, slept અને slept. ભૂતકાળ અને ભૂતકૃદંત થાય. અનિયમિત ક્રિયાપદ છે. on fixed time. અહીંયા કર્મ નથી, સીધા અન્ય શબ્દ છે. તો હવે આ 5 વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે should માં સામાન્ય આપણે રોજબરોજની સલાહો આપણે કઈ રીતના આપી શકીએ. હવે પરીક્ષામાં તમારે કેમ પૂછાય છે એ પણ જોઈ લે. થોડો ટાઈમ છે તો નવો ટોપિક શરૂ નહીં થાય, શરૂ કરીએ તો પાછો પૂરો ન થાય. એટલા માટે આપણે
જે તે ટોપિક શરૂ કર્યો એને તે we have to stick to the same topic which we have begun in the start of the lecture. તમારે recognition of function પણ આવે અને complete the sentence પણ આવતા હોય છે. હવે આ વખતે પેપર સ્ટાઇલ નું તો નક્કી છે નહીં કે વિકલ્પો રાખશે કે પછી તમારે 11 માં જે રીતે થિયોરી ટાઈપ આવતું એ રીતે રાખશે. આખું પૂરેપૂરું પેપર લખવાનું. વિકલ્પો આવે તો એમાં complete the sentence માં 4 ઉદાહરણો આપેલા હોય જેવા કે આપણે જોઈએ છીએ. offering advice. આવી રીતના તમને આખું એક વાક્ય આપી દીધેલું છે, પૂરું તમારે કરવાનું હોય. વિકલ્પો આપેલા હોય, જો એમસીક્યુ વાળી પેપર સ્ટાઇલ હોય તો પછી આ રીતનું આવે. તો 4 વિકલ્પો આપેલા છે અને જો અહીંયા ઓફરિંગ એડવાઇસ ન હોય, આપનું વાક્ય આપણે જાતે જ કોઈ પણ જાતના ફંક્શનમાં પૂરું કરવાની છૂટ હોય તો પછી 4 વિકલ્પો સાચા પડે. બરાબર છે, આમાં કોઈને ભૂલ વાળું કઈ લખેલું નથી. પણ આપણને સૂચના અહીંયા કૌંસમાં શું આપેલી છે? ઓફરિંગ એડવાઇસ. તો પછી આપણે એડવાઇસ આપતું, સલાહ આપતું વાક્ય પસંદ કરવું પડે. we have to choose the option which shows the advice to the subject. So which one shows the advice? Yes, option C. Option 1 shows the compulsion, ફરજિયાત પણ દેખાડે. Option B shows possibility. Option C shows advice and option D shows capability. તો આવી રીતના અર્થ દર્શાવતા ફંક્શન્સ પણ પૂછવામાં આવે છે. હવે આ જે ઓફરિંગ એડવાઇસ છે એ તમે જોઈ શકો છો કે કોઈ પણ વાક્ય રચનાના બેઝ ઉપર નથી. બરાબર છે, આની એકદમ સિમ્પલ અને સાદી જ વાક્ય રચના છે કે 3 શુડ હોય, ought to હોય કે had better હોય, 3 ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાવવાનું છે. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી. કરતા પછી કાં તો should મુકાય, કાં તો ought to મુકાય અને કાં તો had better મુકાય. અને એ પછી પણ ફિક્સ છે કે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? મૂળ રૂપ મૂકવાનું છે. તો બહુ સહેલો ટોપિક છે અને ઝડપથી આવડી જાય એવો છે. હવે આવતા લેક્ચરમાં તો આપણે આ પૂરો જ કરી નાખશું. હવે આજના લેક્ચરનું હોમવર્ક, તો હોમવર્કમાં તમારે આવા should ના 5 વાક્ય તમે લખ્યા છે, 5 તમારે બનાવવાની કોશિશ કરવાની.
બહુ સાદી સિમ્પલ રોજબરોજની જે સલાહો હોય એ પ્રમાણે. એ સિવાય તમે જો આવા વાક્ય બનાવી શકો, આવા વાક્ય બનાવીને પૂરા કરવાની કોશિશ કરવાની તો પણ સારું છે. It depends on you how you want to do your homework. So today we stop here.